ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 માપન. ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 11.1 ના 5 દાખલા જોયા હતા. હવે સ્વાધ્યાય 11.2 માં જોઈશું દાખલા. એમાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના દાખલા જોઈશું. 11.1માં આપણે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના દાખલા જોયા હતા. હવે 11.1માં દાખલા નંબર 1 છે. એક ટેબલ ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. ટેબલ છે, ટેબલ ઉપર સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, એ સમાંતર બાજુઓ હોય, જે સામસામેની બાજુઓ સમાંતર હોય, એ બંને સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર આપ્યું છે 1 મીટર, લંબાઈ આપી છે 1 મીટર અને 1.2 મીટર. ચોપડીમાં આકૃતિ આપેલી જ છે. અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો ટેબલ પરનું જે પાટિયું છે તે પાટિયું કયા આકારનું છે? તો સમલંબ આકારનું છે. કયા આકારનું છે? સમલંબ આકારનું. તો લખીશું સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર શું છે? 1/3 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુઓની લંબાઈનો, બે જે સમાંતર બાજુ છે તે બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આપણે શોધવાનું છે સમલંબ આકારના ચતુષ્કોણ, સમલંબ આકારનું પાટિયું છે તે પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 1/3 ગુણ્યા સમાંતર જે બે બાજુઓ છે તેની લંબાઈ આપણને આપી છે 1 મીટર અને 1.2 મીટર. એટલે 1 મીટર વત્તા 1.2 મીટર ગુણ્યા બે જે સમાંતર રેખાઓ છે એની વચ્ચેનું લંબ અંતર આપણને આપ્યું છે 0.8 મીટર. તો 1/3 ગુણ્યા 1 વત્તા 1.2 એટલે 2.2 ગુણ્યા 0.8. હવે ગુણાકાર કરીએ. જો ઉડતું હોય તો ઉડાડી દઈએ. 1/2 ગુણ્યા 22/10. ગુણાકાર સરળ પડે એટલે દશાંશ ચિહ્ન કાઢી નાખો. દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા આવે તો 10 લખવાનું. દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા હોય તો 100, 3 હોય તો 1000. આ બંનેમાં દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે એટલે આપણે શું કર્યું? છેદમાં 10 લખ્યા. 11 દુ 22. હવે છેદ ઉડશે પણ પછી ભાગાકાર કરવામાં આપણને સમય જશે એટલે છેદમાં શૂન્યવાળી સંખ્યા રહેવા દઈશું. 11 × 88 છેદમાં 10 ગુણ્યા 10 100 બરાબર 0.88 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણ આકારના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 0.88 મીટર સ્ક્વેર થાય. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2.
એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. આ સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. અહીંયા સમલંબ ચતુષ્કોણ આપ્યો છે. સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુઓ હોય, તો બે સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી આપી છે, બીજી બાજુની લંબાઈ શોધવાની છે. અને બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર, બે સમાંતર રેખાઓ હોય છે તે રેખાઓ વચ્ચેનું લંબ અંતર પણ આપણને આપેલું છે 4 સેમી. તો આપણે બીજી બાજુની લંબાઈ શોધીશું. તો સૌથી પહેલાં શું કરીશું, બીજી બાજુની લંબાઈ નથી આપી તેને ધારી લઈશું. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ x સેમી છે. હવે શું કરીશું, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શોધીશું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો વત્તા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો લખીશું 1/3 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. તો એક બાજુની લંબાઈ આપી છે 10 અને બીજી બાજુ માટે આપણે ધાર્યું છે x ગુણ્યા બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે 4. હવે 1/3 ગુણ્યા 4 કૌંસમાં 10 વત્તા x. 2 દુ 4 ઉડી જશે એટલે 2 કૌંસમાં 10 વત્તા x. 10 દુ 20 વત્તા x. આ શું મળ્યું આપણને, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પણ આપણને ક્ષેત્રફળ આપ્યું છે ઉપર કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે 34 સેમી સ્ક્વેર. તો જોઈશું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે 34 અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે જે શોધ્યું તે કેટલું છે 20 વત્તા 2x. 20 વત્તા 2x બરાબર 34 માટે 2x બરાબર 34. આ વત્તા 20 છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ઓછા 20 માટે 2x બરાબર 14. માટે x બરાબર 14 ભાગ્યા 2. 2 સીતા 14 માટે x બરાબર 7 સેમી. એટલે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ કેટલી થશે 7 સેમી. અહીં આપણને તો બીજી સમાંતર બાજુની લંબાઈ, તો બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેમી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 2 જોયો. હવે આગળના દાખલા જોઈએ. દાખલા નંબર 3 છે. એક સમલંબ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો BC બરાબર 48 મીટર, CD બરાબર 117 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે.
તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? સમલંબ આકારના ચતુષ્કોણની આકૃતિ દોરીએ. નામ આપીશું. કેવું ખેતર છે? ABCD. સમલંબ આકારનું ખેતર દોર્યું, ABCD એની નામ આપ્યું. હવે વાડની લંબાઈ 100. આ ચારે ચાર બાજુઓનો સરવાળો કેટલો થાય છે? 120 મીટર. એમાં BC બાજુની લંબાઈ 48 મીટર છે, તો BC એટલે આ 48 મીટર. CD બાજુની લંબાઈ 17 મીટર. AD બાજુની લંબાઈ 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે, તો સૌથી પહેલાં આપણને સમાંતર બાજુ સમલંબ આકારના ખેતરનું શું આપ્યું છે? જે સરવાળો છે વાડની લંબાઈ, એ લંબાઈ આપેલી છે. તો અહીં લખીશું સમલંબ આકારના ખેતરની લંબાઈ બરાબર 120 છે. હવે એની બાજુઓ કઈ કઈ છે? AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 120. એમાંથી જે બાજુનું માપ આપ્યું છે તે લખીશું આપણે. અહીંયા BCની લંબાઈ છે 48 વત્તા CDની 17 વત્તા DA અથવા AD 40. અહીંયા ABની લંબાઈ નથી એટલે શોધવાની 120 માટે 7 ને 8 15 5 વધી 1 5 ને 1 6 6 ને 4 10. AB વત્તા 105 બરાબર 120 માટે AB બરાબર 120 ઓછા 105 માટે AB બરાબર કેટલા આવશે? 120માંથી 5 જશે તો 15. તો એની લંબાઈ કેટલી આવી? ABની 15 મીટર એની લંબાઈ થઈ. હવે આપણે શોધવાનું છે શું? એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધીશું. સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હવે 1/3 ગુણ્યા 2 સમાંતર બાજુઓ એટલે આ 2 સમાંતર બાજુઓ 40 વત્તા 48 40 વત્તા 48 ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર કેટલું છે 2 સમાંતર બાજુઓ વચ્ચેનું? તો 2 સમાંતર બાજુ અહીંયા AB કીધું છે, તો A થી B એ આપણે શોધ્યું. કેટલું છે? 15. 1/3 ગુણ્યા 88 ગુણ્યા 15 44 દુ 88. હવે 44 ગુણ્યા 15 કરીશું. 44 દાન 440 4 5 20 વધી 2 20 ને 2 22. સરવાળો થશે 660. તો 660 મીટર સ્ક્વેર. તો અહીંયા શું આવશે? આ ખેતરનું ક્ષેત્રફળ. તો આ ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4 છે. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુઓમાંથી
આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ખેતર બીનું ક્ષેત્રફળ ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે આ કેવા આકારનું ખેતર છે? તો ચતુષ્કોણ આકારનું ખેતર છે. આ ABCD એ નામ આપ્યું છે. અહીં આ એનું વિકર્ણ છે અને એના પર લંબ છે. BD પર લંબ AM છે અને આ બાજુ NC છે. તો જે ખેતર છે તે ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો શું લખીશું? ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ. કયું ત્રિકોણ આવશે? આ ABD. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર થશે 1/3 ગુણ્યા BD એ વિકર્ણ છે. BD ગુણ્યા લંબ શું છે? AM વત્તા ત્રિકોણ BCDમાં 1/3 ગુણ્યા બંનેમાં BD કોમન બાજુ છે અને એને લંબ કયો છે? CN. 1/3 ગુણ્યા BD, તો BDનું માપ કેટલું છે? 24 ગુણ્યા AMની લંબાઈ 23 વત્તા 1/3 ગુણ્યા BDની લંબાઈ 24 ગુણ્યા CNની લંબાઈ 8. હવે 12 દુ 24 એટલે 12 ગુણ્યા 13 વત્તા અહીંયા 12 દુ 24 એટલે 12 ગુણ્યા 8. હવે 12 ગુણ્યા 13 તો કેટલા થશે? 12 દાન 120 અને 12 તારી 36 એટલે 156 વત્તા 12 ઈઠા 96. 6 ને 6 12 2 વધી 1 10 ને 5 15 5 વધી 1 252. શેમાં આપ્યું છે? મીટર. તો ચોરસ આપણે ચતુષ્કોણ આકાર ખેતરના ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ 252 મીટર સ્ક્વેર થાય. કેટલું થશે? 252 મીટર સ્ક્વેર. એના પછી 5મો દાખલો છે. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? સૂત્ર 1/3 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 1/3 ગુણ્યા 75/10 ગુણ્યા 12 2 છંગ 12. હવે 75 ગુણ્યા 6 300 વધી 3 42 ને 3 45/10 એટલે કેટલું આવશે? 45 મીટર સેમી સ્ક્વેર. 45 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 11.2ના 5 દાખલા જોયા. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.